કે જેમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ નામના બે મોટા બ્રોકર, લોકશાહીના બ્રોકર, હવે કેટલું આસાન થઈ ગયું, એક સાથે 20 સંસદ સભ્યો ખરીદી શકે. એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય કે નગરપાલિકાનો સભ્ય હોય, જે વેચાઉ માલ છે ને ક્યારેય જનતાનો ન થાય. મૂર્ખ છે આ પ્રજા, મૂર્ખ છે. એટલે અમે અમારી ઈચ્છા મુજબ ગમે ત્યાં સોદો કરીએ, અમારી ઈચ્છા મુજબ. જેમ ક્રિકેટરોનો નથી ભાઈ બોલી બોલતા, આજકાલ તો આઈપીએલ માં પેલું કે 10 કરોડ 5 કરોડ 25 કરોડ એવા ભાવ બોલે, એમ સંસદ સભ્યોના ભાવ બોલાય છે. પણ જાણે બકરા મંડી હોય એમ આપણા સંસદ સભ્યો જે છે એ બકરા મંડીમાં વધેરાવા, વેચાવા તૈયાર થઈ ગયા હોય એવું લાગે. તૃણમૂલ કોંગ્રેસના આજના જે સમાચાર છે એ બહુ ચિંતાજનક. એક સાથે 20 સંસદ સભ્યો એમ કે હવે અમે તૃણમૂલ કોંગ્રેસમાં નહીં અને અમે હવે અલગ બનશું અને પેલામાં એનડીએ ને સપોર્ટ કરશું. સભાના સભ્યો આમ આદમી પાર્ટીના એક સાથે, વૈચારિક રીતે આમ આદમી પાર્ટીના અમે લોકો સામસામા ચૂંટણી લડતા હોય, વાંધા વિરોધ બધું જ હોય, પરંતુ એવું તો માનીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટીના સંસદ સભ્યો છે એ આમ આદમી પાર્ટીને આ રીતે તોડે ન ચાલે. દેશમાં અત્યારે જે રીતે માહોલ છે, માહોલ એટલે સત્તા પરિવર્તનનો. હાલમાં જ પશ્ચિમ બંગાળમાં ટીએમસી હારી અને ભારતીય જનતા પાર્ટી જીતી. ત્યાં હવે સમાચાર આવી રહ્યા છે કે ત્યાંના સાંસદો અને ધારાસભ્યો, ખાસ કરીને ધારાસભ્યો, એ તૂટી રહ્યા છે, અલગ પક્ષ બનાવી રહ્યા છે. દેશમાં આવી જ પરિસ્થિતિ છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે હોય કે પછી રાજ્યસભાના સાંસદોમાં આમ આદમી પાર્ટીના સાંસદોમાં રાઘવ ચડ્ડા હોય, સંદીપ પાઠક હોય, તમામ લોકોનું નામ અત્યારે ચર્ચામાં છે કે તે લોકો ભાજપમાં જતા રહ્યા છે. એટલે કે ભાજપે તેમને યેન કેન પ્રકારે ખરીદી લીધું છે, તો પોતાના સામેલ કરાવી દીધા છે. એની અસર હવે ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે, કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, તે પણ તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે તે પણ તૂટ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. નારાજગી એ વાતને લઈને કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી સરકારોને પાડી દે છે, ખરીદી લે છે, ઈડી, સીબીઆઈ તમામ, અને પૈસાના જોરે. સાથે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે બ્રોકર શબ્દનો ઉપયોગ કર્યો છે, જે આગામી દિવસોમાં વિવાદ થઈ શકે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી દેસાઈ શું કહી રહ્યા છે. દેશના રાજકારણમાં અત્યારે અફરાતફરી મચેલી છે. સંસદ, પાર્લામેન્ટ કે જેને આપણે આ બધા લોકો ઘણા હમણાં ભાઈ નરેન્દ્રભાઈ એક વખત એને આમ માથું ટેકવ્યું હતું અને આપણે એમ કહીએ છીએ લોકશાહીનું મંદિર છે. આ લોકશાહીનું મંદિર જે છે એમાં વાલિયા લૂંટારા જાણે લૂંટવા બેઠો હોય એવી દશા થઈ છે. આપણે દેશની સંસદને લોકશાહીનું મંદિર કહીએ, કેટલી પવિત્ર જગ્યા, પણ જાણે બકરા મંડી હોય એમ આપણા સંસદ સભ્યો જે છે એ બકરા મંડીમાં વધેરાવા, વેચાવા તૈયાર થઈ ગયા હોય એવું લાગે. તૃણમૂલ કોંગ્રેસના આજના જે સમાચાર છે એ બહુ ચિંતાજનક. એક સાથે 20 સંસદ સભ્યો એમ કે હવે અમે તૃણમૂલ કોંગ્રેસમાં નહીં અને અમે હવે અલગ બનશું અને પેલામાં એનડીએ ને સપોર્ટ કરશું. જે એનડીએના વિરોધમાં, જે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં એ લોકો ચૂંટાઈને આવ્યા હતા, એ લોકો હવે ભાજપને ટેકો કરશે. મતદારોનો દ્રોહ, બંગાળના લોકો છે તો બંગાળનો દ્રોહ, પંજાબમાંથી વચ્ચે 7 રાજ્યસભાના સભ્યો આમ આદમી પાર્ટીના એક સાથે, વૈચારિક રીતે આમ આદમી પાર્ટીના અમે લોકો સામસામા ચૂંટણી લડતા હોય, વાંધા વિરોધ બધું જ હોય, પરંતુ એવું તો માનીએ જ કે ભાઈ આમ આદમી પાર્ટીના સંસદ સભ્યો છે એ આમ આદમી પાર્ટીને આ રીતે તોડે ન ચાલે. અને આ સતત ચાલતી આખી એક નવી આપણા ત્યાં એક પ્રક્રિયા શરૂ થઈ છે, પ્રણાલી શરૂ થઈ છે કે જેમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ નામના બે મોટા બ્રોકર, લોકશાહીના બ્રોકર,
હવે કેટલું આસાન થઈ ગયું કે એક સાથે 20 સંસદ સભ્યો ખરીદી શકે, એક સાથે સરકાર ખરીદી શકે. ક્યાં ચૂંટણી લડવાની જરૂર જ નહીં. તમે ચૂંટણી લડો ના લડો, તમારી પાર્ટીને બહુમતી નથી મળતી, તમે એક હારે આવી રીતે નાક દબાવો, ધમકી આપો, કંઈ પણ કરો અથવા પૈસા આપો. આમાં કે ને શામ દામ દંડ ભેદ રાજનીતિમાં, તો શામ દામ દંડ ભેદથી સંસદ સભ્યો જે છે એ એક સાથે 20 સંસદ સભ્યો તૃણમૂલ કોંગ્રેસના. આટલા વર્ષ સુધી તમે તૃણમૂલ કોંગ્રેસના જે ભાષણો કર્યા હોય, ભાજપ વિરુદ્ધમાં ભાષણો કર્યા હોય, તમને શરમ પણ નથી આવતી કે તમે લોકો આવું કરો છો? પણ મારે એમ છે કે એને શરમ એટલે નથી આવતી, એ રાજ્યસભા કે લોકસભામાં ચૂંટાયેલા લોકો, એને એમ થાય છે કે ભારતના લોકો મતદારો મૂર્ખ છે. આ પ્રજા મૂર્ખ છે એટલે અમે અમારી ઈચ્છા મુજબ ગમે ત્યાં સોદો કરીએ. અમારી ઈચ્છા મુજબ, જેમ પેલા ક્રિકેટરોનો નથી ભાઈ બોલી બોલતા, આજકાલ તો આઈપીએલમાં પેલું કે 10 કરોડ 5 કરોડ 25 કરોડ એવા ભાવ બોલે, એમ સંસદ સભ્યોના ભાવ બોલાય છે. આ સંસદ સભ્યો અને આપણે સંસદ સભ્યો કહેવા કે શું કહું? હું એક ગણિત ગણતો હતો કે એક સંસદ સભ્યનો ભાવ 16 થી 22 કરોડ હોય તો એનો મતલબ એવો થયો કે તમારે 100 સંસદ સભ્ય જોઈએ તો 1600 કરોડ જોઈએ, તમારે 200 જોઈએ છે તો 3200 કરોડ, અને તમારે બહુમતી જોઈએ છે 300 સંસદ સભ્ય જોઈએ છે તો 4800 કરોડ. એટલે 4800 કરોડ જો જેની પાસે હોય, એટલે 5000 કરોડની જે પાર્ટી હોય એ તો 300 સંસદ સભ્ય ખરીદી શકે. એટલે આપણા સંસદ સભ્યો એ બકરાની જેમ વેચાવા માટે તૈયાર થયા છે, અને આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ પોતે પોતાનો ભાવ નક્કી કરે છે કે મારો ભાવ આટલો. લોકશાહીના મંદિરને લજવવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોના સપનાઓ, ભારતના લોકોના નાગરિકોના સપનાઓ જે છે એ સપનાઓના સોદા થઈ રહ્યા છે. આપણા દેશની લોકશાહીનો સોદો થઈ રહ્યો છે. એટલે આવા લાલચુ, સ્વાર્થી, એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય કે નગરપાલિકાનો સભ્ય હોય, જે વેચાઉ માલ છે ને એ ક્યારેય જનતાનો ન થાય. એટલે જનતાએ આવા લોકોને તો પાડી જ દેવા જોઈએ. એટલે આવનાર સમયમાં આવા પક્ષ પલટુઓ તમારા મતથી જીતીને આવ્યા હોય ને પછી મિનિસ્ટર બનવા માટે થઈને જતા રહે, ધંધો કરવા માટે થઈને જતા રહે, આવા લોકોને પાડી દેવા જોઈએ. ગુજરાતના લોકોને મારી વિનંતી છે કે આવનાર સમયમાં કમસે કમ આપણે આવા વિચારદ્રોહ કરનાર, લોકશાહીના મંદિરને કલંકિત કરનાર, સત્તા સંપત્તિના લાલચુ, લેભાગુ, ટઠ્ઠર, નઠ્ઠર, નિર્માલ્ય એવા લોકોને ચૂંટીને ના મોકલવા જોઈએ. આપનો આભાર. લાલજી દેસાઈની વાત સામે આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર પણ જેને તમે અમને લાઈક આપી શકો છો, ફોલો કરી શકો છો, જેનાથી અમારો ઉત્સાહ વધશે. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.